એક સ્ત્રી છે, અને આમાં કેવું છે, મેં તો અનેક વાર સ્ટેજ ઉપરથી કીધું છે કે તમારા ઘરના 2.5 કિલો ચોખા હોય ને, 5 કિલો ચોખા હોય ને, એ 500 ગ્રામ એરડિયું દઈએ, 500 ગ્રામ 5 કિલો ચોખા ઘઉં કે ચોખા તમારા 500 ગ્રામ એરડિયામાં અમે દઈ અને એને 5 વર્ષ સુધી ન બગડવા દેતા હોય. જે સ્ત્રી તમારા ઘરના ચોખા ન બગડવા દેતી હોય એ સ્ત્રીઓ તમારા ઘરનું જીવન બગડવા દે એમ તમે કહો છો? તમારા ઘરની રકેબી તૂટે ને તો એ સ્ત્રીની ચીસ નીકળી જાય, તો એ સ્ત્રીને તમે એમ કહો? થોડુંક સ્ત્રીઓનું સન્માન કરતા અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી છે, મને આજે આનંદ થયો કે તમે તમામ દીકરીઓને સરસ રીતે વધાવી, પણ એનો અર્થ એ નથી દીકરીઓને એટલી બધી વધાવીએ અને પુત્રવધ્યોને આમ જાતિ કરી નાખીએ. એ સમાજ ત્યારે જ સંપનો ભાગીદાર બને. અને અહીંયા બેઠેલી દીકરીઓ જ્યારે પોતાના સાસરે જાય ને ત્યારે કહેજો કે દીકરીઓના સન્માન કરવાના હોય. અને અહીંયા બેઠેલી તમામ દીકરીઓને એક નમ્ર વિનંતી છે કે તમે સરસ સાસરેથી આવ્યા. હવે તમે સાસરેથી આવ્યા હશો ત્યારે તમારી મમ્મી કે જે હવે વૃદ્ધ થઈ ગઈ છે, કે તમારી માં જે વૃદ્ધ થઈ ગઈ છે, તમારી બા, એ તમને તમારી ભાભીને ખબર ન પડે એમ તમને એમ કહે કે જો હું જીવતી છું ને ત્યાં સુધી તારા ઘરમાં જે જોતું હોય ને લઈ જા, મારા ગયા પતન મળે કે ન મળે. એટલે તમારી ગમતી કંઠી છે કે નાની એવી વીટી છે એ તમે દીકરીને આપી દો, અને પછી પગ ભાંગે ને ત્યાં દીકરાની ઉપાયથી અપેક્ષા રાખો તો મારો હાથ જો કે તારી તો ફરજમાં આવે, તમારે કંઠીને વીટી ઓલીને દેવીશ અને સેવાની આગળ કરાવડાવીશ. એ બરાબર નથી. કરિયાવરની પરંપરા તમે આમ શાંતિથી વિચારશો ને તો આપણી બધી પરંપરામાં એટલા માટે જ સરસ હતું કે એક સાથે તમે દીકરીને સરસ દેવાતું હોય, દે પછી ટાણા હાચવવાના હોય. પછીનું જે તમારા કુટુંબમાં ને તમારા ઘરમાં છે એ તમારી ગૃહલક્ષ્મી માટે છે, કારણ કે તમારું વૃદ્ધત્વ મને કમને સાચવવાની એ સ્ત્રી છે. તો અહીંયા બેઠેલી ભણેલ ગણેલ દીકરીની પણ જવાબદારી હોય કે જો તમારી મમ્મી છુપી રીતે તમને કંઠી દઈ દેતી હોય ને તો કહેવાય તમારા બાને કે બે જો હાચવવા છે ને આ સ્ત્રી આવવાની છે, ભાભી આવવાની, તું એને દે. અને આવું કર્યું હોય તો આવતી નણંદ રૂડી લાગે. બાકી તો આપણને એમ થાય કે આ ક્યાં આવતી હશે બધા વાહટું. તે ઘણી બધી એવી નથી હોતી નણંદ, અઘરી પડી જાય આવે તો આપણે થાય બધા વાહો કામ આવતી હશે. હે અને હા, ઘણી ભાભીઓ એવી માથા ભારે છે, હું જરાય એમ નહીં કહું. તમને શું લાગે છે હંમેશા એ તમારી પાસેથી લેવા જ આવે છે? આ જગતમાં આપણે ત્યાં તમને બધાને ખબર છે કે છેલ્લે જ્યારે થાપા મારે ને કંકુના પછી, અમારે ત્યાં તો ગઢવીઓમાં એવી પરંપરા છે કે થાપા માર્યા પછી તમારે લાજ કાઢ લેવાની હોય. એ વાત એટલા માટે છે કે એ જગતનું પહેલું વિલ છે કે થાપા મારીને એક દીકરી પોતાના ભાઈને પોતાના બાપને એવું કહે છે કે આજ પછી આ ઘરમાં જે છે એના ઉપર મારી નજર નહીં જાય. એ પહેલું દસ્તાવેજ. પછી એ દીકરી જ્યારે જ્યારે આવે છે ત્યારે તો પિયરમાં પોતાની જુવાની ગોતવા માટે આવે છે, પોતાનું બાળપણ ગોતવા માટે આવે છે. હંમેશા એ તમારી પાસે લેવા આવે છે એવું નહીં. અને ટાણા સાચવતા હોય ને તો તમે વાલા લાગો. આપણા બધાનું કેવું છે કે અહીંયા સરસ મજાનું કોઈ કેમ નક્કી કરે કે આને બોલાવા ને ઓલા કરવા, તો ફાળામાં આપણે પૈસા દઈએ, લાખો રૂપિયાનો ફાળો કરીએ, પણ તમારી દીકરીના ઘરે મામારાનું ટાણું આવે ત્યારે બસ 51 કરી નાખો ને હાલે. એનાથી ભગવાન રાજી નહીં થાય. પેલા પોતાનાઓને સાચવો, પછી પારકાને સાચવો. ગમે એટલા પારકાને દેશો ને તો પારકા જ રહેશે. પોતાનો લોહી હશે ને એને જીવ બળશે ને તમારું દોડતું પાછું આવશે. અને એટલીસ્ટ બીજા કઈ નથી, પતિ પત્ની તમે એકબીજા ના થાવ. એક દિવસ એક ભાઈ ઓફિસથી ઘરે આવ્યા અને એને એમ કીધું ખાચું તારું 16 સંવારનું વ્રત ફળ્યું. એટલે ઓલા બેન કે કઈ રીતે? એ કે આજે અમારી કંપનીના 50 લોકો દટાઈ મર્યા, આખી બિલ્ડિંગ કડડ ભૂસ થઈ ગઈ. એટલે ઓલા બેન કે તમે કેમ બચી ગયા? તો એ કે હું તો માવો ચોળવા બહાર ગયો તો ને એટલે આપણો વાંધો ન આવ્યો. અને પાછા ભાઈ માવો ચાળતો જોયું, વ્યસન કઈ હાવ નકામું નથી, કામ લાગ્યું ને. એટલે બેને ખાસ ધ્યાન ન આપ્યું. પછી બે પતિ પત્ની સાંજે આમ રાત્રે ટીવી જોતા હતા અને ટીવી ચાલુ કર્યું એટલે સરકારે જાહેરાત કરી કે જે લોકો
મૃત્યુ પામ્યા છે, એમના દરેકના ઘરને 1-1 કરોડ રૂપિયા આપવાના છે. એટલે ઓલા બેન કે જોયું તમારી માવાની ટાઈમ છૂટી નહીં, હજી હું કહું કે છોડી દો, આ છોડી દો. કરોડ તો મળે જ. વિનંતી છે. અને આમાં કેવું છે કે ધારો કે અહીંયાથી એક જાત્રા કાઢવાની હોય કે નક્કી કરે કે અહીંથી આપણે બધા હરિદ્વાર જવું છે, એટલે ગુજરાતી બહેનો એવું કહે કે અથાણું તું લેજે, થેપલા હું લઈશ, થેલો તું લેજે, બેગ હું લઈશ. અને ભાઈઓ એમ ન કરે તમાકુ તું લેજે, હોપારી હું લઈશ. અહીંયા બેઠેલા તમામને વિનંતી છે કે ગંગાના પ્રવાહમાં જાઓ, દેવોના સ્થાને જાઓ, ત્યારે એને શ્રદ્ધાળુઓની જરૂર છે, પ્રવાસીઓની નહીં. તમે મજા કરવા માટે ત્યાં નથી જતા. દરેક વસ્તુ મજાના સ્તરે લાવી દેશો ને તો જીવનમાં આપણામાં ને પ્રાણીમાં કંઈ ખાસ ફેર નહીં રહે. તો તમે ઓલું કીધું ને, એટલે 84 લાખ ફેરાના માટા જ માર્યા રાખવાના આવશે. આપણે કહીએ બધા જ, અહીંયા બેઠેલા તમામ લોકો અત્યારે ગીતા જયંતિ હમણાં થોડાક વખત પહેલા આવી, આપણે એમ કીધું ગીતાજીના પાઠ કરવા જ જોઈએ, ગીતાજીના પાઠ કરવા જોઈએ. ગીતાજીના ચોક્કસ પાઠ કરવા જોઈએ, પણ ગીતાજીના એકાદ શ્લોક પ્રમાણે જીવવું જોઈએ. કાંઈ ન કરી શકો, કાંઈ જ ન કરી શકો તો તમે એટલું તો કરી શકો કે થોડોક મીઠો આવકારો તો રાખો. તમે કદાચ ઓલી કાગબાપુની રચના કદાચ 2 દિવસના એકાદ વખતમાં એકાદ કોઈ કલાકાર ગાય પણ ખરું કે તારા આંગણિયા પૂછીને કોક આવે તો આવકારો મીઠો આપશે. એમાં એક વાક્ય એ છે કે પૂછીને આવે, આમનો હાયલો આવે એમ નહીં, ડેલી ખુલી હતી તમારા ઘરમાં હું ઘરી ગયો એમ નહીં. પૂછીને એટલે 5 ઘરમાં નહીં, 5 ગામમાં તમે પૂછાતા હો એવા માણસ હો તો તમારે ત્યાં 5 ગામમાં તમે ક્યારે પૂછાવ, કોકની આગળ ઘસાણા હો તો. આપણે કટાઈ જાય પણ ઘાય નહીં. પછી ઉપરવાળો હામોય ન જો કે આને મેં હુકામ બોલ્યા, આના કરતા 2 કૂતરાને માણા બનાવ્યો હોત ને તોય ચોકીદારીમાં સારી રીતે કામ લાગત. વિચાર કરજો આજે કે 2 દિવસ 3 દિવસ પછી તમે સરસ આ બધી પ્રાણ પ્રતિષ્ઠા પછી ઘરે જાઓ ને થોડાક શ્વાસ લ્યો, ત્યારે પૂછજો તો ખરા કે આ જગતમાં એકાદ વ્યક્તિને કામ લાગે એવું મારી પાસે છે શું? આ આખા ગામને જરૂર પડે તો હું કઈ રીતે કામ લાગુ એમ છું? માવાના 2 ભાગ કરવામાં. અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી છે કે મૂકી ન શકો તો કાંઈ નહીં, પણ નવા ઊભા ન કરતા. ચાક તો ખરો, એમાં કાંઈ ન થાય, હોપારી તો હારી ડોક્ટર કીધું છે એમ કરીને બંધાણ કરતા થાય. અને આપણી તે તકલીફ એ છે કે શરદીના ચેપ લાગે પણ હારપના ચેપ કોઈને ન લાગે. આ દલપતભાઈ આટલા દિવસથી કામ કરી રહ્યા છે, કોઈને એવો વિચાર ન આવે કે સ્કૂલમાં જે છે એ સ્કૂલની દીકરીઓને આપણે કંઈક ભણવા માટે મદદ કરીએ. 2 વ્યક્તિઓ ના પાડતા હોય તો ગામના લોકો ભેગા થઈને જાઓ કે દીકરીઓને ભણાવવી જોઈએ. 8મા ધોરણ પછી પણ તમે દીકરીઓને ભણાવો. જો તમે ભણાવશો નહીં તો આ સમાજ ક્યારેય, અને એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં જ્યારે જ્યારે સંસ્કૃતિ બદલાણી છે એ સ્ત્રીના ભણવાના કારણે બદલાણી છે. કારણ કે આવનારો સમય કે સમાજ એ સ્ત્રીના ગર્ભમાંથી મોટો થાય છે. એ સ્ત્રી ભણેલી હશે તો 2 કુટુંબને તારશે, 2ને સમજાવશે. અને પાછા આપણે એમ કંઈક બહુ ભણેલ ગણેલ ને બહુ પછી આમથી આમ કરે. તમે ન ભણીને શું કરી લીધું? આમથી આમ જ કર્યું, એ જ કર્યું. તો વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી ભણાવો. અવાજમાં થોડુંક મીઠાશ રાખો, થોડાક દાંત કાઢો ને આટલા બધા ધરખમ થઈને કાર્યો. કોની લોન તમે લીધી છે? તમે જો 2 બહેનો મળે ને એકબીજાને તો એકબીજાને સ્માઇલ કરે, હસે. 2 કલાક તમે 2 અજાણી બહેનોને મૂકી દો ને તો આરામથી વાતો કર્યા કરે. પણ 2 ભાઈઓને તમે મૂકો તો એકબીજાને સામે ડોળા જ કાઢે. એ ન બોલાવે તો હું બોલાવું, એ ન કે તો આપણે કે એની જરૂર છે. એવું તો માનતા જ નહીં જરૂર કોની છે. અને અડધા લોકો એમ કે અમે એને ગયા હતા ને અમે પૂછ્યું નહીં, આમાં જમાઈઓ આવ્યા હશે દીકરીઓની સાથે ફ્રીમાં આવ્યા હોય ને, અને જમાઈ પાછા એમ કે અમે આવ્યા તમને ખુરશી ન દીધી, અમારો ધડો ન કર્યો. જો અહીંયા પહેલાના જે લોકો બરણીમાં ઘી લેવા જતા હશે ને ત્યારે તમે જોયું હશે કે પહેલા બરણીનું વજન કરે, બરાબર? પહેલા બરણી મૂકે
ત્યારે સીધો કાંટો ન મૂકી દે. શું મૂકે? પથ્થર મૂકે, લાકડા મૂકે, થોડાક ડૂચા મૂકે, અમથી વસ્તુ મૂકે. હે? અને એમ કે આ ધડો કર્યો, બરણીનો ધડો કર્યો. તમે ભણ્યા, તમે નોકરી મળી, તમારા લગ્ન થયા, તમારા બાળકો થયા, એ બધા તમારા ધડા થયા. તમારી બરણીમાં ઘી નથી પુરાણું. બરણીમાં ઘી ક્યારે પૂરાય કે તમે 5 માણસમાં પૂછાતા હો, 10 માણસની તમને મદદ કરી હોય ત્યારે એને ઘી ઉમેર્યું કહેવાય. તો ઉપરવાળાને રાજી થાય.